હાય એવરીવન, જય શ્રી કૃષ્ણ। અત્યારે અમે આવ્યા છીએ ખોડલધામ કાગોડ, જે જેતપુરથી અંદાજે 5 થી 6 કિલોમીટર જેવું જ થાય છે। ચાલો તમને તેનું અંદરના દર્શન પણ કરાવું। જો આ બધી બહાર શોપ છે અને આ છે કાગોડ મંદિર, જે અહીંથી સ્ટાર્ટ થાય છે। બહુ મોટી જગ્યામાં કાગોડ છે, ખોડિયારમાંનું મંદિર છે। ગ્રીનરી પણ એટલી જ છે, અંદર ઝાડવા છે, ફૂલો છે અને આજે ટ્રાફિક પણ એટલો છે, કારણ કે આજે સન્ડે છે એટલે। આગળ સિયા છે, આરના છે અને કાજલ છે મારી બેન, જેને પિકઅપ કરવાની હતી। તો એને જેતપુરથી અમે પિકઅપ કરીને કીધું કે ચાલો હવે આપણે કાગવડ જઈતા આવી, ખોડિયારમાંના દર્શન કરતા આવીએ આપણે, કારણ કે જેતપુરથી એકદમ નજીક જ છે। જો આ છે ખોડિયારમાંનું મંદિર। બહુ મોટું મંદિર છે, પણ અત્યારે મંદિર અંદર બંધ છે, થોડીક વારમાં ખુલશે। આજે સન્ડે છે એટલે ટ્રાફિક પણ એટલો છે। આખું ગાર્ડન છે, લોકોને બેસવા માટે ને છોકરાઓની ગેમ્સ ને એવું બધું છે અંદર। બહુ મસ્ત મંદિર છે કાગવડ, અને અત્યારે ધજા ચડાવવાળા પણ એટલા છે। થોડી વારે ધજા ઉતરે છે ને પાછી નવી ધજા ચડે। દર્શન ખુલ્લા નથી એટલે બધા પબ્લિક બધી બેઠી છે રાહ જોઈને। તાપ છે અને એક સાઈડ પવન પણ એટલો છે। જો મંદિરના દર્શન ખુલી ગયા છે, પણ અંદર મોબાઈલ એલાઉડ નથી, એટલે તમને અહીંથી જ દર્શન કરાય। નકશી કામ પણ કરેલું બહુ મસ્ત છે।
બહુ મસ્ત જગ્યા છે. જો પબ્લિકની ભીડ જુઓ દર્શન કરવામાં. અને જે તમને પાછળ બેકગ્રાઉન્ડમાં દેખાય છે ધજા ચડાવવા માટે છે. ધજા ચડાવવા માટે આવ્યા છે લોકો. ત્યાં ગરબા લે છે ને રથ, ભગવાનનો રથ લઈને નીકળ્યા છે. આ લોકો ધજા ચડાવવા આવ્યા છે. અત્યારે એમની ધજા છે. અત્યારે ગાજતે વાજતે ભગવાનની ધજા લઈને આવે છે ખોડિયારમાંની. પબ્લિક એટલું આવવામાં જેટલું છે એટલું જવામાં પણ પબ્લિક છે. અને પેલી સાઈડ છે એ ભોજનાલય છે. અને આ છે આખું ગાર્ડન. આપણે ગાર્ડનમાં તો નથી જવાના, બહુ તાપ છે એટલે નીકળી જવાના છે અહીંથી ને આપણે. ચલો જો અમે લોકો બહાર નીકળી ગયા છીએ મંદિરની. અને સામે બધી દુકાનો છે, ખાણીપીણીની એ બધી શોપો છે. છોકરાઓને રમકડા ને એવું બધું છે. ચલો તો આપણે અહીંયા આપણા બ્લોગને એન્ડ કરીએ. અને હવે આપણે મંદિરની બહાર નીકળી છીએ અને જાય હવે ઘર સાઈડ. બાય બાય.